ઘોસણ ના દોસ્તી ની ચીડી પેલી ઘોસણ ને ઘેર રહે તો ખાવું તો પીવું એમ કરતો કરતો એક દિન નો જમજો બેલે તો તોલે દિને ચાર પાટા ઠોકી દીધા એ વખતે ચીડી કરવું પડે હા એ વખતે ચીડી હતી તે તરોઈ મને મામી ચાર કરો તારી મામી ચીડી તરજી શું થાય હાન મે જો કરીને ચીડી પાસી વાળી એ વખતમાં ચીડીની દોઈની ચીડીની હવા માંગી કાઢ્યું એ વખતે વિચાર કર્યો કે તારે માટે બધું ઘી મારે શું કરવાનું મોટો ગાંડવામ ભરી ખંભે સડાવી વિચાર કર્યો કોની બેસી આવ કુનાવડાથી પકડી દે ગોદરા મેલી અદર તેજ માં પાછો જતા પેલા ગેડાલ બલાને જેવું ગોરાઈ તો નેસું વિચાર કર્યો કે આટલે સુધી વિશ્રામ કરું પાણી બાણી પીવું ઉકો પછી કે હું આગળ જીને પેલો નીરો ભૂમેલો પેલો ગાંડવો જ પિતાની તો એ વખતે ઘરમાં બાય રોજ વાળતી હવામાન ઝીણી ના રોજનો વાળી નાખી કોનાનો જોયો જાતો તમને કોઈ ગોળ જેવો કો ભેણિયા જેવી સલામાં મોગ જેવો નેહાનો બોલો નેહાનો મોગ જેવો બેઠે વિચાર કરો કે તારી માનો તારે ને અને ઉકો આવો પેલી બાઈ આવી તેને ઘોરવાળો જેવો પૂછું તો ખરો કે કેમ હે બોલ કે તમારે ઘરવાળો ચીએ પાઈ જાય ઓહો હું વાત એક ગાડે હવા ગાડો જોઈ જંગલમાં જીલા હી ચીએ પાઈ જાય તાકે કે હું જો જ્યાં હી તો ઠાડું ઠંડુ કચીરી વની તો રોડ જ પડી ગયો એ વખતે મારે ખવાની પેલા વિચાર કરો કે જોવું તો ખરો તાર તો તમે કો પેલો ગોરો અહીંયા આવે બહુ ગાડો જોડેલી પેલા વિચાર કરો કે જોવું તો ખરો કે એનામાં કેટલું તાકાત છે બળ એમ તો હવે ધોર જોડીને આવે વખતે છેલ્લે ધોરી જતો દિને હાજી તો જ બેહી એકદમ હવા ગાડો ભરી કે પેલો વિચાર કરો કે કોઈ દાડો હસતા તો ઊભું નથી રહેતું આવું બધું ચોર ભરાઈ ગયું હે જોતા તો પેલો હાય નહીં બેઠેલો દેવા જેવો ઓમ કરી રેલો દેવાભાઈ જેવા તો બેઠેલા એવો તો દેખાય નહીં દેખાયો એ વખતે કીધું કે ભાઈ કે તારે જો કદી જોવું તો એમ તો કશું બનાય પણ આજની પાટોડી કેવું હોય તો આપણે એમાં જરા છૂટામાં પડી જઈએ યુદ્ધ કરવા હવે હવાના લડતા જાડો નમવા છે પણ કોઈ હારે નહીં કે કોઈ જીતે નહીં એ ભાઈ તું ઘોર આપણે બે લડીએ વાત કરી પણ આપણે કોણ કે તું આવ્યું તું જીતો સાચા બેન ના એ વખતમાં પેલી રાજકોટ બે હોજી લડાઈ લો એટલે હવારમાં
હું પેલું રાયકું પૂછ્યું ઉકેલી ને જોયું પણ ડુંગરે એટલે વળે પેલી રાયકણ વિચાર કર મળે કે મારે પણ ગમે તેમ પણ ધણી તો મારો ને મારો ને એટલે તેમનું ખાવા તો આલવું પડે. આ તમે કોઈ માથે ઝઘડી ઉપર લોડી કોણ મત આવશો ખોખો પેલી પરતમાં રોટલા થાપતી જાય નહીં આવે એને કીધું કે બોલ કે મારે બેવાને લડવો પણ કોણ આરે ને કોણ જીતે એટલું તું જોતી હા કારણ કે ભાઈ મારે ઊભું રહેવાનો સમય નથી મોડી પડે મારી ફેર માર પડે એમ તાય એમ કરો કે એ કોણે ખબર દેવાની કોણે ખબર દેવો જેનો એલો નમે નિયમ કે તું તુવારી આ બે ખબર બે બહાર દીધા એટલા બધો તમને કહું રાયકાની નજર પડી મોજી કહેતી કે હું મારા ભાઈ લાવું તાણી તને તો વેં તો કરું કહેતી આજે તો એટલે સીટી તો એટલું દૂર કરીને આજે કતો મને મેળવાના નથી હા એ વખતે માથે પછડો છોડી અવા તોડીઓ ભેગી કરે પોટલું બધી માથે મેલી ને આકાશમાં ભામતે 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 હોમળી આવી ઉપર ડંગી રે ભાઈ ઉસાનેથી લોકો કરવા માંડી વખત આકાશમાં હોમળી આવી તો પેલું હવા ઓટલું પોટલું લીધું જતા નણદની ગોદાઈ કે જો કાઢતી એ વખત પેલી હોમળીની સોસમાં પોટલું લીધું પેલી નણદનો હજુ બધું કરી કાઢી નાખી દેવો તો કે હવા ઊંચો સાફ તો થાય વાડી ખાતો થઈ ગયો વાડી વાડી કે ગડકું હોય બહાર આવો
કાકાને. ધાબુગઢજી, ભેરુજી, પર્વતજી પણ ચાય કોઈ રહેવા દીધી. સાત સમુદ્રજી દુલાભાઈ, સાત સમુદ્ર એમ કહેતો કે બાર ગૌ વગાડી બાર ગૌ પછાડી તારે મન ફાવે તો તું પંખો બંધ કરાવી એ વખતે તો ડાબડાની ગોપી હતી તો ડાબડાની ઝૂંપડી કરી તો જ નહીં હીરો. હવે તો જ નહીં રવાય ટેમ કરતા કરતા નાઠો તાણી ગોદવાની નીતિ ક્યો તું એને એ ત્રણ કરતા કરતા ચાલુ ભાઈ તારે એવા કે નથી થયો તે 9 મહિના પૂરા જાય એટલે પછી આડો પાડો પછી બધા તમને કો આ તો કદમ પૂરા ભાઈ જેવો તમે દેવો હોય વાતે દેવુભાઈ દે પાડોઈ પાતે કામ રહે પાતે કે જે શીખ લે પણ આપણે આજુબાજુ બધા પાડો એમ દોરો મારા વાળા તાળી ઉતરા કરે સુધો દાદુ એરા કિલો કોઈ કે અમારે બે બે ને સુધો દાદુ 9 મહિના પૂરા જાય એટલે પછી તમને કોઈ તો ઉવડ થઈ ગઈ દુલાભાઈ ઉવડ થઈ ગઈ એટલે મોટા મોટા તો મહિનો 1.5 મહિને 2 મહિને એટલે પછી કે તો ભાઈ કે આ તો ગમે તેમ પણ એની નામ તો વાડી પાડવું પડે ને આંદો નામ તો અમુશંગ જેવા બોલા કે હું તો વાડવાનો હોય આ સાવે તો હે રા પ્રાણી જો ફ્રી કરીને હતી તે ના જમનો પડતો તને હું જોડે પૂછી દો જેમ હવે હવે જ્યુસ નો એ દી પછી એ તો ભાઈ તે આયો કદે તમે કો રાત્રે નીંદ રહી લગન ઉદની થેર ના તેમ કદે કોચલ મોટા પૂરા પૈસા દીધા પૂરા પૈસા એ વખતમાં પેલો ઢોરનો 500 કિલો દાળ ખાઈવા ઈ દીદીની ઢોરોની જાય કોઈ જ્ઞાની ઢોરોની જાય કોઈ ગિલ્લી ઢોરોની જાય તો કોઈ કોમથી કાતરેલી જાય રમતાને કૂદતા જાય એટલે પેલો એમ કે મારે જવું હે બેરા કે આજે તો મની તમે કરી આલો મની જવું હે જોઈએ ભાઈ એક દાડો તો કોમથી કાતરીઓની પેલો ભેદવાની ઉભરી આવ્યું એક બે લાબડાની તેત્રોની ઉમાલીને આવી ગયા એને ના કીધું કે ભાઈ આ પાપ ગણે આ કામ આપણે કરવાનું આ પાછા બીજા દાડે જતા રહ્યા તો તમને કો એક રોહિતી
કોલાજી આ તો આદમી હે ભાઈ આ તો ભાઈ ગીત છે આદમી હે તો લગા જોજો એટલે લુંગી પહેરે દાઢીથી જાય. લુંગી વાળો તો નહીં જોયું બેહી દત્તડાનું પેણાનું મામ આટલું હાથી રાખે પાણી પીવા હા. અને એક જે સંગોળો પેલું બીજા પેલો જેણો ઇવેન્ટ લાવવા આવી ગયા. ડોબા ડોરે 10 રૂપિયા રાખી હવે એ વખતે તમને કોઈ તોણીની ભેદો સડાઈ દીધો જતો રહ્યો અજમાન અને વળતો વળજો સંગોળાની પડી પર પડી સંગોળું કરીને ઊંધું થાય. હવે વિચાર કરો કે આખો દન થપડીનો માન કરીને જીમી જેણો વેળે નો અને 30% મારું આ સંગોળું ભરેલો જેણે વેળી નાખ્યો માન બીજો સડાઈ દીધો ને વળતો વળજો તો પેણાનું મામ આટલું બધું ફૂટી પાણી પીવા વાળો એ વખતે ડોહી વળીજી કે હાથ ના બાપીલા બાપ વગરના બે બહેનો તંદડાને પેણાનું મામ આટલું હતું તેમ સિયાતે મારું માટલું બોળી નાખ્યું. એ વખતે કોમ્બી કાતરે નાખી દે તને દોડતા દોડતા ઘેર તૂટેલી ખાટલીમાં લઈ લીધા. એટલે ડોહી કે આઈ રે પોરે બેટા તમને કાણે શું કીધું ઓરે બેટા તમને કાણે મોંગળી કરી હોય તો એનું કોડું કપાઈ નાખું અને ડોળા કાઢે તો લોસન કરવાનું ફોટો આજે તો શેરી વાળું બને એવું કીધું આ પલાવાળી પલાજી ડોહી બોલી. એટલે પછી પેલા ધીરેની કે કોઈ કશું કીધું નથી પણ મારો વાત પૂરી તું આજે કે એ વખતે પેલી ડોહી મૂકે ઓ તને આજુ કહીને કે વાગીને આ તું ચોમો ખોલી લાયો હે એ તારે આ બધું પૂછીને હું કોમ હે એટલે પેલો કે પડ્યો